સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ખાતે બેકવેલ પ્રીમિયર લીગ સિઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 4 ટીમો વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઈ હતી। પહેલી સેમીફાઇનલ મેચ સાગર મોબાઈલ સર્વિસ કનદુર્ગા ફાઇનાન્સ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ હવેલી રેસ્ટોરન્ટ વર્સિસ કબીર બ્લાસ્ટ વચ્ચે રમાઈ હતી, જેમાં ફાઇનલ મેચમાં સાગર મોબાઈલની ટીમ વિનર બની હતી, જ્યારે અરબાઝભાઈ ઘાટીની કબીર બ્લાસ્ટર રનરઅપ થઈ હતી। વિનર ટીમ સાગર મોબાઈલને વિનિંગ ટ્રોફી રઈશભાઈ સુથારે આપી હતી, જીત બદલ મુબારકબાદ આપી હતી। ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ અમાન બાંડી, જ્યારે MVP પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તોહિંદ મોડાસિયા અને સફરાનએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, તે બદલ તેમને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા હતા। બેકવેલ પ્રીમિયર લીગ સિઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમ ઓનર, કેપ્ટન, પ્લેયર, સ્પોન્સર તેમજ મોટી સંખ્યામાં મેચ જોવા માટે આવેલા પ્રેક્ષકોનો બેકવેલ પ્રીમિયર લીગ સિઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટના ઓનર રઈશભાઈ સુથારે દિલથી આભાર માન્યો હતો। ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ મુખ્ય આયોજક ઓસામાભાઈ સુથાર અને જાવેદભાઈ લેફ્ટીએ ફરદીનભાઈ, ફયાનભાઈ, અનીશભાઈ સુથાર, હાજી સાબનો ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો।